નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અંકિત પટેલ. ક્લીન એગ્રો ફર્ટિલાઇઝર એન્ડ કંપનીમાંથી હું આવું છું. આજે આપણે વાડીની મુલાકાતે આવ્યા હતા કપાસના પ્લોટમાં, અને ગામ છે વાવડી, અને ખેડૂતનું નામ છે દીપકભાઈ. અને એમની કપાસનો પ્લોટ હતો. વરસાદ પછી જોઈએ આપણે કે શું રિઝલ્ટ છે ને શું નથી એવા, અને થોડુંક એને અભિપ્રાય લેશું કે એમને શું શું કપાસના બેઝર ડોઝની અંદર વાવેતરમાં પાયામાં શું શું નાખેલ છે એ આપણે થોડોક દીપકભાઈ કને અભિપ્રાય લઈએ. અને દીપકભાઈ આપણે જણાવે કે કપાસની અંદર બાયો એનપીકે વાપરેલ છે, અને કાર્બન પ્લસ વાપરેલ છે, અને બાયો પાવર બી વાપરેલ છે, ઝીંક બી વાપરેલ છે. એ બધું વસ્તુ પાયામાં નાખેલ છે. તો આપણે એનો અભિપ્રાય લેશું કે શું એને ડિફરન્સ દેખાડે, શું ફરક પડે રહો એ આપણે થોડુંક દીપકભાઈ જોડે વાર્તાલાપ કરશું. શું દીપકભાઈ, તમારું નામ શું છે ભાઈ? પરમાર દીપકભાઈ. આપણે આમાં તમારું ગામનું નામ શું પેલા? ગામ વાવડી, હા, અને તાલુકો ધાંગધ્રા, હા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર છે. અને તમારું પૂરેપૂરું નામ? પરમાર દીપકભાઈ કાનાભાઈ. બરાબર છે. હવે તમે આ કપાસનું વાવેતર કયા સમયે કરેલું હતું? 5મા મહિનાની 14 તારીખે કરેલું હતું. 5મા મહિનાની 14 તારીખે વાવેતર કરેલું હતું. અને કઈ કપાસની જાત છે? આ છે ક્રિસ્ટલનું 75-76. ક્રિસ્ટલનું 75-76 કપાસની જાત એ છે. બરાબર છે. અને તમે જ્યારે કપાસનું વાવેતર કર્યું ત્યારે તમે પાળા ચડાવતા હતા ત્યારે તમે શેનો ઉપયોગ કર્યો હતો આની અંદર? આમાં વાવ્યું હતું કાર્બન, વાવ્યું હતું, પછી બાયો એમ પાવર નાખ્યું હતું, બાયો એનપીકે, બાયો એનપીકે, હા, અને ક્લીન પાવર નાખ્યું હતું. ક્લીન પાવર નાખ્યું હતું, ક્લીન પાવર વાપર્યું હતું, અને કાર્બન પ્લસ. કાર્બન પ્લસ, હા, એ આમાં બધું 3 મિક્સ કરી અને પછી નાખ્યું હતું. અને ડીએપી નાખ્યું હતું આમાં 12-32-16 વાપરેલું. એ કેટલું વાપર્યું હતું? આમાં 5 બેગ વાપરી. 5 બેગ ઈ વાપરી હતી. ને કાર્બનની કેટલી બેગ વાપરી હતી? કાર્બનની આમાં 15 બેગ આમાં, 15 ઓલામાં. 15 બેગ આમાં વાપરી કાર્બન પ્લસની. પ્લસ, બરાબર છે. અને બાયો એનપીકે કેટલું વાપરેલું હતું? બાયો એનપીકે 6 આમાં, 6 ઓલામાં, 12 થઈ. 6 આનામાં વાપરી હતી અને 6 બીજા ભાગમાં વાપરી હતી. અને પાવર કેટલું વાપરેલું હતું? ક્લીન પાવર આમાં 4 બેગ વાપરી. 4 બેગ વાપરી હતી. બરાબર. અને ઝીંક? ઝીંક એક વખત હતી. ઝીંક એક 25 કિલો જ આપી હતી. અને કેટલા વીઘાની જમીન છે? 10 વીઘા. 10 વીઘાને એટલું બધું નાખ્યું હતું. બરાબર. હવે તમને આમાં શું ફાયદો દેખાયો એ આપણે જણાવો. ખેડૂત ભાઈને આપણે એ જ ખાસ ભલામણ છે. મેં પેલા ભાગમાં ઝીંક બીંક નાખ્યું નથી ઓલી બાજુ, એમાં માલ બાલમાં થોડું ઓછું દેખાય. બરાબર છે. જે આ ક્લીન પાવર ની બધું વાપરેલું એમાં માલ ની શોર્ટ વધારે. બરાબર. ક્લીન પાવર વાપર્યું ને ઝીંક વાપર્યું એમાં, અને થોડોક માલ થોડોક દેખાય રહ્યો. માલ વધારે. બાયો એનપીકે માં શું રિઝલ્ટ મળ્યું તમને? એમાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું અત્યારે. જે ઓલી પર મેં વાપર્યું નતું એમાં હાઈટ નથી થઈ મારે. બરાબર છે. અને જે આ વાપરેલું હોય ને એમાં હાઈટ મારો પૂરેપૂરી થઈ ગઈ. અને જે વરસાદ પડ્યા પછી ઈ કપાસ બગડ્યો છે. બગડ્યો, આ નથી બગડ્યો. આ કપાસ નથી બગડ્યો. એનું કારણ ઈ કે આ જે બાયો એનપીકે, કાર્બન ને બધું થોડું થોડું તમે મિક્સ કરીને આપ્યું, તો આ કપાસમાં થોડીક એને જે વરસાદ પડ્યો, વધારે કપાસ પડ્યો તો એમાં થોડીક રાહત મળી, કે બગડવામાં રાહત મળી, કે બગડ્યો નહીં, વધારે બગડ્યો નહીં. બરાબર છે. વરસાદ પછી અમુકનું રિઝલ્ટ સારું મળ્યું. હા, બાયો એનપીકે મારી જોડે ત્યાં પડખેવાડી એમને તો 30 બેગ આપી હતી મેં. હા, એમને સારું રિઝલ્ટ મળ્યું. હા, એનું શું નામ છે ભાઈનું? પરમાર રમેશભાઈ માલાભાઈ. બરાબર છે. એને બી 30 બેગ વાપર્યા? એમને મારી જોડે 30 બેગ લીધી. એનું રિઝલ્ટ સારું છે. સારું છે. બરાબર. આજુબાજુ ખેતરવાળા તમને પૂછે છે કે ભાઈ તમે આમાં શું વાપર્યું છે દીપકભાઈ, કે એમ કઈ પૂછે છે કે? જોડે નથી આવ્યા. જ્યારે અમે લેવા ગયા હતા તારા પડખે બાજુવાળા ભાઈ, એમના ભાઈ હતા, એમને લીધી હતી ભાઈ. અચ્છા, એમને લીધી હતી. હા, એમને 15 બેગ પેલા ભાઈ એમને વાપરેલી. હા, એનું કપાસ સારું હતા. એનો સારો છે. બરાબર છે. પણ આમાં તમે વાપર્યા પછી તમને લાગે છે કે શું છે આમ માલમાં આવકમાં કેવી રીતના દેખાય છે? તમે કઈ થોડું જાજો ફરક દેખાડો, કઈ થોડું જાજો. માલ સારો હોળી બાજુ કરતા, ઓલ પર નથી વાપર્યું, એમાં નથી બરાબર. બરાબર. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે થોડોક જે વસ્તુ બાયો એનપીકે છે, ઝીંક છે અને કાર્બન પ્લસ છે, એ બધું વાપર્યા પછી થોડુંક કપાસને ગ્રીનરી સારી દેખાય છે. અને પ્લસ પાછું એમ કેવું કહી શકાય કે વરસાદમાં થોડોક જે બગાડ થયો છે ને એ પ્રમાણે બગાડ કપાસમાં છે નહીં. હાલની તારીખમાં ભલે હાઈટ ઓછી છે, કપાસનો બગાડ એટલો બધો દેખાતો નથી. એટલે વાપરવાથી થોડોક ફાયદો થાય છે એવું છે કે ના. કાર્બન પ્લસનું કાર્ય એ છે કે જમીનની અંદર કાર્બન બહુ ઓછો રહે છે, તો કાર્બનની ખાસ જરૂર પડે છે. તો એના હિસાબે આ વખતે દીપકભાઈ એને પોતે ખુદ કાર્બન વાપર્યું છે, અને કાર્બનથી એને પૂરેપૂરો સંતોષ મળ્યો છે કે કાર્બન વાપરવાથી સારું રહે છે. કારણ કે છાણિયું ખાતર જે નથી નાખી શકતા એ લોકો જે કાર્બન નાખે તો બહુ સારામાં સારું રહે. કારણ કે બીજી આપણે જે ડીએપી છે, બાયો એનપીકે, ઝીંક છે, કોઈ બી
અલગ અલગ ખાતર જે આપણે નાખીએ છીએ તો એને ઉપાડવા માટે કાર્બન પ્લસની જરૂર પડે છે ને કાર્બનની જ્યારે સુધી છોડને કાર્બન ન મળે ને ત્યાં સુધી છોડ કંઈ કામનો નથી થતો. એવું કહેવામાં આવે છે કે ભાઈ આને કીધું છે કે ને કાર્બન વાપરવાથી અમે જે અંદર બધા DAP વાપર્યું છે, કાર્બન બાયો NPK વાપર્યું છે, પોટાશ વાપર્યું છે, બધું નાખ્યું તો એનું કાર્યકર્તા કરવામાં છે કાર્બને બધો છોડને પહોંચાડવામાં તાકાત કરાવી છે. તો આપણે કહી શકાય કે એના કાર્બન વસ્તુ જરૂરી છે કે વાપરી શકાય છે. અને બીજું તો બસ આ જો અત્યારે જીંડવા તમે જોઈ શકો છો કઈ ટાઈપના જીંડવા છે, બધા સારા જીંડવા છે અને માલ બી સારો બેઠો છે, કોઈ વાંધો નહીં આવે આ કપાસને. અને હજી નવું ફ્લાવરિંગ બી આવે છે, નવી કૂપણ બી કાઢે છે. આભાર.